હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હા, ઓહે બિલાડી જોઈ ભાઈ ફરીથી વડનગર આવ્યા તો અને આજે તો અમારે ભેગું કોણ આવી છે? પીહુ. અમારે ભેગું પીહુ આવી છે આજ તો. તાપનું બિચારું છોકરું ભાઈ. અને હવે સાચું કહું તો 12 વાગવા આવ્યા છે અને વિચારીએ છીએ કે હોટલમાં ખાવા જઈએ. તો અમે બધા ભાઈ હોટલમાં ખાવા જઈશું. આ તો આ ફૂલ બતાવવા માટે ઉભો રહેતો હોય પણ જુઓ આ તો ફૂલ છે જોવા આવો. ખાસા બધા ફૂલ છે યા ફૂલ હારો છે પણ એટલે આ મોટા મોટા છે યા ફૂલ એટલા માટે ઉતારું છું કારણ કે મારા ભાઈને બતાવવા ભાઈ મારો મોટો ભાઈ છે ને અમારે ભાઈ તો કાં ગાર્ડન મોટું બધું છે તો એ કણ અમારે ગમે એટલો ઝાડ વાવવા હોય ને એટલો અમે વાવીએ કે તો એટલા માટે મેં એ ફૂલનો થોડો વિડીયો બનાવી લીધો છે એટલે કલ્પેશને બતાવતા ફાવે કે તું આવ્યું ભાઈ આમ કેવું લાગે ખબર તમે કદાચ સાઉથ કોરિયા જોયું હોય તો સાઉથ કોરિયામાં આ ટાઈપનો ફૂલ અઢળક હોય છે ઘણો બધો ફૂલ હોય છે ભાઈ એટલે તો જુઓ તોરણિયા વલ્લાની એકદમ બાજુમાં ભાઈ સાંઈધામ છે તો અમે 3 જણો ભાઈ સાંઈધામ જોવા આવ્યા હતા આ બાજુ કોક આવો રોડ છે હિંચકાસું લપસણી છે બધું જ છપી હોય તો ખબર હા ભાઈ આ બાજુ કોક છે મંદિર તો બંધ યસ પાછો ફૂલ જેટલો ફૂલ લે હતી પકડતો તો સો નહીં મને હાલ દીધો ફૂલ પકડવા જોજો પોતે જ લેતો નહીં ટોપીમાં નાખું લ્યો તો પીકુડો છે ભાઈ બંકાસું સાઈધામ ગાર્ડન તો આમ તો સારું હે ભાઈ એક વૃદ્ધાશ્રમ છે ભાઈ હો ભેગો હા એ તો કીધું ભેગું ભાઈ વૃદ્ધાશ્રમ છે તો બધું એટલું મસ્ત હરિયાળું લીલી લીલી વસ્તુઓ શું હોય કારણ બેસવા માટે સારું હોય અને ઠંડુ હોય બધું એ કચ્છા જોશે લે એ તો કોઈ નહીં હા દાદા યો આવ્યું હે આ બાજુ હિંચકા ચડો હા જો ભાઈ ખાસા બધા બાકડા શું બેસવા માટે હોય હજુ મજા આવે હો આવ્યા હોય તો ના કઈ પીવું તડકાનું તો ફરવાનું અને અમારે તો ઊંધું થાય છે અમારા ઘેરથી જ ભાઈ નિયમ છે તો અમે બપોરે જ નીકળીએ ગમે એટલું ભલે હું વહેલા ઉઠીને ફોન કરું પણ બપોરે જ અમે વડનગર આવીએ એટલે તડકાનું કશું ફરાય ના કશું એટલે કશું ના ફરાય બસ રખડવાનું એમનું લુખ્ખું પીવું ગરમ નહીં થઈ હોય ઠંડુ પીવું આ એ ઠંડુ લપસણી ખાજો હું વિડીયો ઉતારું તમારો જો પછી પપ્પાને મોકલશું રાગ હા વાગન ઉભરો બસ રાગ હા યે હા બસ એટલું હા રડો હા ભાઈ સોયો સાથે સારું છે મજા આવે છે તાયના આ જુઓ છોકરો બની જશું માણસો હાય ખરેખર શાંત વાતાવરણ છે ભાઈ ઓમ મજા આવે છે પણ તડકો એટલો છે અને હા તડકો તો છે પણ જો વાયરો આવે છે ને એટલે એટલી ગરમીની ખબર નહીં પડતી ભાઈ હું કેવું પીવું એટલો તાપ નહીં લાગતો નકર વાયરો ના આવે તો વાયરો ના આવે ને તો ભાઈ અમે ઊભો જ ના રહીએ કે લેબડા શું નારિયેળીઓ શું આ શું કહેવાય આસોપાલવ ને આસોપાલવ છે ખાસા બધા સારું વાતાવરણ છે બસ હવે થોડી વાર એકન રહીશું ને પછી ખાવા જશું અમે પાછળ બીજા હિંચકામાં આવી જઈએ અમે હોય સોયો છે પહેલાં નહોતું જોયું અમું પાડ્યું ભાઈ હા ઠંડુ છે જોજો હાય હું તો બસ હિંમત કહું છું બધું ઠંડુ અને આ ઝાડ જુઓ એ આ હાનું ઝાડ છે કોનો સોયો સારો થાય એકદમ માર જેવું થાય જુઓ ભાઈ અને આનો સોયો જોજો એકદમ ઘનો ના બાપ ચંદન આવું ના હોય ચંદન હોય ચંદન આવું ના હોય હા બાજુ ખાસું બધું કંઈક બનાવેલું છે ભાઈ તમે બતાવો મંદિર છે જેનું એક સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વડનગર દ્વારા ભારત માતા શું
બસ ચલો બેઠો મને બેહવા દો ખસો થોડા હું તો ઊભી જ છું હા ગાર્ડન વાળાને એટલો મસ્ત મસ્ત ઝાડ મળી જાય આપણને તો મળી જાય ને એવો ઝાડ શું હોય કઈ અલગ અલગ પડો ના સારું એસીમાં આવ્યા આ બાજુ કે અમે એસીમાં આવ્યા ખાવા પનીરનું શાક મંગાવશું પહેલાં તો પનીર બટર મસાલા મંગાવી ચાલશે પ્લેન જુઓ ખબરાવો પનીર બટર મસાલા પ્લેન રોટી મારા જો પ્લેન રોટી દાળ ફ્રાય જીરા રાઈસ મંગાવશું મારે ખાવા છે એટલું દાળ ભાત ખાશો પાણી આજ પીશો કાઢી આપજો ગલાસ પાપડ ખાવા મસાલા પાપડ પનીર બટર મસાલા પ્લેન રોટી કરજો ચપાતી દાળ ફ્રાય જીરા રાઈસ તો તમે છાશ પીશો એક ગ્લાસ છાશ કરજો છાશ પાપડ પણ મસાલા પાપડ કરજો બે કરો દો નો ફ્રાઈડ રાઈતું કરજો હા વેજ બસ આપણો ઓર્ડર ડન થઈ ગયો છે અમારે ભેગું ભાઈ ઓન ફરવાની મજા આવે કાકી સારું ખવડાવો ફરવા લઈ જાય એટલે હે ને પનીર બટર મસાલા પછી અહીંયા અમે પાપડ મસાલા મંગાવે છે મતલબ મસાલા પાપડ ડુંગળી છે ને છાશ રાયતું મંગાવીશું એવું ભાવતું નહીં તો હવે હું લેવો ગયો માં તો કોણ નહીં ખાઓ રોટી આવી રહી ને આ બાજુ હશે ને માજા હા પીવું હા તો જમી મમ્મી લીધું છે ને હવે જો ઘેર જ જવું છે જવું ખબર નહીં પછી નક્કી નહીં શકન જવાનું છે પણ હાલ તો પીવું બંને ફ્રૂટી લાવી છે તો ફ્રૂટી લઈ લીધી ફ્રૂટી નહીં માજા છે હા ભાઈ આમાં ભાઈની દુકાને આવી જશીએ અમે તડકાનો જુઓ કેવા થઈ જતું હા ભાઈ હુઈ જશે આજે હવે અમે ઘેર જ જઈએ છીએ અને અલ્પેશ ત્યાં પેલા મેડિકલમાં કોઈ દવા લેવા જશે ત્યાં આવું ને તો નીકળીએ અમે હા તો ભાઈ એરિયામાં ભાઈની દુકાન હતી એરિયો કાર એસેસરીમાં ભાઈ કોમ કરો છો મને કે આપણે વિડીયો બનાવશું દુકાનનો તમે કીધું વધો નહીં ચાલો એક વખત સ્પેશિયલ જશું એની દુકાને અને મસ્ત એનો વિડીયો બનાવી આપશું આપણે હા તો જોવાના વડનગરથી તો ભાઈ અમે બપોરે જ આવતો રહેતો મતલબ 3 વાગ્યા ને એમાં ભાઈ અમે ઘેર આવી ગયો હતો પણ અત્યારે તો જોયા એ તોરો લેવો સર તો ભાઈ એવાના
હિંચકો ઉતરાવો છે ઉપરથી માળિયામાં ચડાયેલા છે અમારા મતલબ મારા ઘરમાં બી બીજો એક માળ છે ઉપર તો બધી વસ્તુ એકણ મૂકેલી છે તો હવે અહીંયા જશે ઉપર સ્પેશિયલ હિંચકો ઉતારવા અને એમાં જવું જ પડશે ચાલશે જ નહીં મને ખબર છે એ ભલે હાલ ઊભા નહીં થતા હાલ ઊભા નહીં થતા પણ એનું ઊભું થવું જ પડશે કારણ કે અમારા પીહુ બેન છે અને પીહુ એટલા જીતી બસ